આજે આપણે શીખીશું પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના સંદર્ભમાં સંવૃદ્ધતાનો ગુણધર્મ। એક દિવસ ગણિતના શિક્ષકે બાળકોને કહ્યું, જે કોઈ તેમને એવી બે પૂર્ણાંક સંખ્યાઓ જણાવશે જેનો સરવાળો એક પૂર્ણાંક સંખ્યા ના હોય તો તેને એક ચોકલેટ મળશે। શિક્ષકની વાત પૂરી થાય તે પહેલા તો બધા બાળકો પૂરા ઉત્સાહથી તે બે પૂર્ણાંક સંખ્યાઓ શોધવામાં લાગી ગયા। કોઈએ બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કર્યો, કોઈએ બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કર્યો, કોઈએ એક ધન પૂર્ણાંક સંખ્યા અને એક ઋણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કર્યો, પરંતુ કોઈને એવી પૂર્ણાંક સંખ્યા ના મળી જેનો સરવાળો એક પૂર્ણાંક સંખ્યા ન હોય। તેમને દરેક પરિસ્થિતિમાં સરવાળો એક પૂર્ણાંક સંખ્યા જ મળી। બાળકોની મૂંઝવણ જોઈ હસીને શિક્ષકે કહ્યું, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એક પૂર્ણાંક સંખ્યા જ હોય છે, એટલે તમે એવી બે પૂર્ણાંક સંખ્યાને શોધી જ નહીં શકો જેનો સરવાળો એક પૂર્ણાંક સંખ્યા નહીં હોય। સાંભળીને બાળકો ઉદાસ થઈ ગયા। તેમને ચોકલેટ તો ના મળી, પરંતુ તેમને એક શીખ જરૂર મળી કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એક પૂર્ણાંક સંખ્યા જ હોય છે। તેને સમજવા માટે માની લો કે આ એક બેગ છે જેમાં આપણે પૂર્ણાંક સંખ્યા મૂકી છે। આપણે આ બેગમાંથી બે પૂર્ણાંક સંખ્યા લઈને તેના પર કોઈ પ્રક્રિયા કરીએ છીએ। જો પ્રાપ્ત થવા વાળું પરિણામ બે બેગની અંદર વાળી સંખ્યા હોય તો આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યા તે પ્રક્રિયા માટે સંવૃત્ત છે। જો કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવાથી પૂર્ણાંક સંખ્યાના સમૂહની જ સંખ્યા પ્રાપ્ત થાય છે, એટલે આપણે કહી શકીએ પૂર્ણાંક સંખ્યા સરવાળા વિશે સંવૃત્તતા ધરાવે છે। શું પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃત્તતા ધરાવે છે? વિચારો। આવો તેને શોધીએ। અહીંયા કેટલાક લાલ અને કેટલાક વાદળી દડા છે। માની લો કે એક લાલ દડાનું મૂલ્ય ધન 1 છે અને વાદળી દડાનું મૂલ્ય ઋણ 1 છે। જો આપણે 7 લાલ દડા લઈએ છીએ તો તેનું મૂલ્ય શું થશે? જો કે આપણે એક દડાનું મૂલ્ય ધન 1 લીધું છે, એટલે 7 લાલ દડાનું મૂલ્ય થશે ધન 7। તેમાંથી જો આપણે 3 લાલ દડા કાઢી લઈએ છીએ તો તેનો મતલબ થશે આપણે ધન 3 ને ધન 7 માંથી ઓછા કરી રહ્યા છીએ। ઓછા કર્યા પછી હવે અહીંયા 4 લાલ દડા બાકી રહ્યા છે જેનું મૂલ્ય છે ધન 4, એટલે કે ધન 7 ઋણ ધન 3 બરાબર ધન 4 થશે। આ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકીનું પરિણામ એક પૂર્ણાંક સંખ્યા જ છે। આ રીતે આપણે 5 વાદળી દડા લઈએ છીએ અને તેમાંથી 2 વાદળી દડાને કાઢી લઈએ છીએ તો બાકી 3 વાદળી દડા રહે છે, એટલે કે ઋણ 5 ઓછા ઋણ 2 બરાબર ઋણ 3। અહીંયા પણ આપણને બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકીનું પરિણામ એક પૂર્ણાંક સંખ્યા જ મળે છે। વ્યાપક રૂપમાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પણ એક પૂર્ણાંક સંખ્યા જ હોય છે, એટલે કે પરિણામ પણ પૂર્ણાંક સંખ્યાના સમૂહની જ સંખ્યા છે, એટલે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃત્તતા ધરાવે છે। અત્યાર સુધી આપણે જાણ્યું કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા અને બાદબાકી વિશે સંવૃત્તતા ધરાવે છે। હવે ચાલો શોધીએ પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત્ત છે કે નહીં। તેના માટે આપણે પૂર્ણાંકોની કેટલીક જોડીઓ લઈશું અને તેનો ગુણાકાર કરીશું। જેમ કે તમે જોઈ શકો છો કે આ બધી જોડીઓનો ગુણાકાર એક પૂર્ણાંક જ છે। વ્યાપક રૂપમાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી ફરીથી એક પૂર્ણાંક સંખ્યા જ મળે છે, એટલે કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે। હવે ચાલો જાણીએ કે શું પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર વિશે સંવૃત્ત છે। માની લો કે એક સબમરીન 6 મીટરમાં સમુદ્રની સપાટીથી 100 મીટર નીચે તરફ જાય છે। જો આપણે નીચેની દિશા તરફનું માપેલું અંતર ઋણ ચિહ્નથી દર્શાવીએ છીએ તો 6 મીટર પછી સબમરીનનું સ્થાન દર્શાવવામાં આવશે ઋણ 100। હવે આપણે શોધવું પડશે કે સબમરીન કેટલા દરથી નીચે તરફ જાય છે, તો તેના માટે આપણે ઋણ 100 ને 6 થી ભાગવા પડશે। તેનું પરિણામ થશે ઋણ 100/6 અથવા તેને આપણે ઋણ 16.2/3 પણ લખી શકીએ છીએ। આ સંખ્યા એક પૂર્ણાંક સંખ્યા નથી। વ્યાપક રૂપમાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરવાથી મળતું ભાગફળ દરેક પરિસ્થિતિમાં એક પૂર્ણાંક સંખ્યા નથી હોતી, એટલે પૂર્ણાંક સંખ્યા ભાગાકાર વિશે સંવૃત્ત નથી। આ રીતે હવે તમે જાણી ગયા હશો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા, બાદબાકી અને ગુણાકાર વિશે સંવૃત્ત છે, પરંતુ ભાગાકાર વિશે સંવૃત્ત નથી। આજે આપણે શીખ્યા પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના સંદર્ભમાં સંવૃત્તતાનો ગુણધર્મ।
એક દિવસ શિક્ષકે કાળા પાટિયા પર સંખ્યાઓના 3 જૂથ બનાવ્યા અને બાળકોને પૂછ્યું, આપેલા જૂથમાંથી કયું જૂથ બાદબાકી માટે સવૃત્તતા ધરાવે છે? અભય આ પ્રશ્નનો જવાબ આપ્યો, જૂથ 3. શું અભયનો જવાબ સાચો છે? એક જૂથ કોઈ ક્રિયા વિશે સવૃત્ત હોય છે, જ્યારે ક્રિયાથી પ્રાપ્ત પરિણામ હંમેશા તે જૂથની સંખ્યા હોય છે. આવી રીતે એક જૂથ બાદબાકી માટે સવૃત્ત ત્યારે હોય છે જ્યારે બાદબાકીથી પ્રાપ્ત પરિણામો પણ તે જૂથની સંખ્યા હોય છે. આવો જાણીએ કે જૂથ 1 બાદબાકી માટે સવૃત્ત છે. આના માટે આપણે જૂથની સંખ્યાઓની બાદબાકીથી જાણીશું કે મળતું પરિણામ આ જૂથની સંખ્યા છે કે નહીં. અહીં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા પરિણામ આ જૂથની સંખ્યા આવે છે, પરંતુ જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ તો ઋણ સંખ્યા પ્રાપ્ત થાય છે, જે જૂથ 1ની સંખ્યા નથી. એટલે આપણે અહીં કહી શકીએ કે જૂથ 1 બાદબાકી માટે સવૃત્તતા ધરાવતું નથી. ચાલો હવે જૂથ 2 ની વાત કરીએ. શું તમે જણાવી શકો કે જૂથ 2 બાદબાકી માટે સવૃત્તતા ધરાવે છે કે નહીં? વિચારો. ચાલો અમે જણાવીએ છીએ. જેમ કે તમે જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા જૂથ 2 ની સંખ્યા મળે છે, પરંતુ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરતા જૂથ 2 ની સંખ્યા મળતી નથી. આ કારણથી જૂથ 2 બાદબાકી માટે સવૃત્તતા ધરાવતું નથી. હવે જૂથ 3 ની વાત કરીશું. આ પૂર્ણાંક સંખ્યાનો સમૂહ છે. આ સમૂહમાંથી કોઈ પણ 2 સંખ્યાઓને લઈને તેમની બાદબાકી કરવામાં આવે તો પ્રાપ્ત થતી સંખ્યા આ જૂથની એક સંખ્યા છે. એટલે આપણે કહી શકીએ કે જૂથ 3 બાદબાકી માટે સવૃત્તતા ધરાવે છે. આ રીતે અભયનો જવાબ સાચો છે. બીજું ઉદાહરણ સ્પષ્ટ કરો કે પૂર્ણાંક ઋણ 51 અને ઋણ 12 ભાગાકાર માટે સવૃત્તતા ધરાવતો નથી. એક સમૂહ કોઈ ક્રિયા વિશે સવૃત્તતા ધરાવતો હોય છે જ્યારે ક્રિયાથી મળતું પરિણામ હંમેશા તે સમૂહની સંખ્યા હોય છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ સમૂહ ભાગાકાર માટે સવૃત્તતા ત્યારે ધરાવે છે જ્યારે ભાગાકારથી પ્રાપ્ત પરિણામ હંમેશા તે સમૂહની સંખ્યા હોય છે. પૂર્ણાંક ઋણ 51 અને ઋણ 12 ભાગાકાર માટે સવૃત્તતા ધરાવતા નથી. એ સ્પષ્ટ કરવા માટે પહેલા આપણે ઋણ 51 ભાગ્યા ઋણ 12 નું પરિણામ મેળવીશું. આનાથી પરિણામ મળશે 51/12. આ પૂર્ણાંક સંખ્યાના સમૂહની સંખ્યા નથી, કારણ કે પૂર્ણાંક સંખ્યાના ભાગાકારથી મળતું પરિણામ પૂર્ણાંક સંખ્યાના સમૂહની સંખ્યા નથી. એટલે ઋણ 51 અને ઋણ 12 ભાગાકાર માટે સવૃત્તતા ધરાવતા નથી. તો આજે આપણે શીખ્યા પૂર્ણાંક સંખ્યાઓ માટે સવૃત્તતાના ગુણધર્મના ઉદાહરણ. આગળના વિડીયોમાં જોઈશું આના સંબંધિત ગેરસમજો.